चल। हेलो गाइस, जय माताजी। હવે અમે ગિરનાર જવા માટે નીકળી ગયા છીએ। अभी मजा आएगा ना भिड़ो। तो नमस्कार मित्रों, अब मैं फोटो कौन है ये लोग? कहां से आते हैं? वाह क्या सीन है, वाह क्या सीन है। भावने कोई मती नहीं करे ये भावने। अरे कहना क्या चाहते हो? इतने तेजस्वी लोग हैं हमारे पास। હેલો ગાઈસ, જય માતાજી। હવે અમે ગિરનાર જવા માટે નીકળી ગયા છીએ। તો અમારે અહીંયા ગાંધીનગરમાં પીજી, ત્યાંથી હવે અમે રેલવે સ્ટેશન જઈ રહ્યા છીએ। ટ્રેન તો સવારે બુક કરાવી દીધી હતી, 3 સીટો બુક કરાવી હતી। હવે નીકળીએ છીએ ગિરનાર। તો આગળ અમારા વ્લોગમાં જોડ્યા રહેજો। હેલો ગાઈસ, હવે અમે નીકળી ગયા છીએ। જય માતાજી ગાઈડ। તો હવે અમે રેલવે સ્ટેશન આવી ગયા છીએ। જોઈ લો તમે રેલવે સ્ટેશન। તો હાય ગાઈસ, આ વેરાવળવાળી ટ્રેન ઊભી છે અને અમારી સોમનાથ એક્સપ્રેસ હવે આવવાની છે અને આ નીતિનસિંહ અને તુષાર વેઇટ કરી રહ્યા છે। વ્લોગમાં અમારા બન્યા રહેજો। તો જય માતાજી મિત્રો, આપણે હવે ટ્રેન ઉપડી ગઈ છે। સોમનાથ એક્સપ્રેસમાં બેસી ગયા છીએ હવે, અને આપણે હવે પહોંચશું અંદાજે 5 વાગે લગભગ આપણે જુનાગઢમાં પહોંચશું। અને આ જુઓ આપણે મિત્રો, અહીંથી નજારો ગાંધીનગરનો, ગ્રીન સિટી ગાંધીનગર। અને હવે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ। તો અમારા વ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને બહુ મજા આવશે અમારા વ્લોગમાં। હલો મિત્રો, તો હવે આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ। અત્યારે હાલ ટ્રેનમાંથી ઉતર્યા છીએ અને નૈતિકસિંહ મળ્યા છે। નૈતિકસિંહ આગળની ટ્રેનમાં આવ્યા હતા। તો હવે આપણે આગળ અમારા વ્લોગમાં બન્યા રહો। તો જય માતાજી મિત્રો, આપણે ગિરનાર જુનાગઢ આવી ગયા છીએ અને રામવાડી ધર્મશાળામાં આપણે રોકાઈ ગયા છીએ। અને અત્યારે સવારના કેટલા વાગ્યા? આપણે અત્યારે સવારના 4:51 થઈ ગઈ અને હવે અમે રસને કરવા જઈ રહ્યા છીએ, તૈયારી કરીએ છીએ। ગિરનાર ચડવાનું છે। આ મિત્રો આગળના બેઠા છે અંદર। તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ચા નાસ્તો કરવા, અને હવે આપણે આગળ બીજા ભાઈબંધો આવી રહ્યા છે અને હવે જવાનું છે આપણે રામવાડી આશ્રમમાં રોકાયા હતા અને હવે જવાનું છે તળેટીએ, ગિરનાર ઉપર ચડવાનું છે। તો મિત્રો આ જુઓ, બધા તૈયારી કરીને તૈયાર થઈને આવી ગયા છે। તો હવે આ જો મૌલિકસિંહ, જયદીપસિંહ, રોનકસિંહ આપણા વ્લોગમાં હવે બન્યા રહેજો આગળ। મિત્રો હવે અમે ચા નાસ્તો કરવા જઈ રહ્યા છીએ અને પછી આપણે ગિરનાર ઉપર ચડવાનું છે। આ છે અમારા શેઠ મયુર, આ જયદીપસિંહ બાપ। મિત્રો અત્યારથી વરસાદ ચાલુ થઈ ગયો છે, અત્યારથી ગિરનારનો નજારો કંઈક અલગ છે। પછી આપણે ઉપર ચડીએ પછી તમને આગળના વ્લોગ દેખાડીએ। એકવાર આવે જેવું છે મિત્રો, હવાય અનુકૂળતા પ્રમાણે હવાય, ચોમાસામાં બહુ મજા આવે। જય ગિરનારી મિત્રો, હવે આપણે થોડા ઉપર આવી ગયા છીએ અને હવે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે। અને આ જુઓ
આખો વ્યૂ જુઓ. તમને આગળ બતાવું. પૃથ્વીનું સ્વર્ગ જુઓ, કેવો નજારો છે મિત્રો. એકવાર જરૂર આવવા જેવું છે ગિરનાર. ગરવો હોય ગઢ ગિરનાર. આ હા હા ઓરત ધરા જગ જૂણી. ગરવો હોય ગઢ ગિરનાર. એના હાવજડા હેજણ પીએ. અરે એના નમણા નરને નાણામ જુઓ છે નજારો. જય માતાજી મિત્રો. હવે અમે અંબાજી મંદિરના દર્શન કરી નીકળી ગયા છીએ અને આ મિત્રો બધા બેઠા છે. હવે અમારે દત્તાત્રેય મહારાજના દર્શન કરવાના છે. પૂરાના પલા છૂટ્યા. આ જુઓ મિત્રો, નજારો જુઓ તમે. સ્વર્ગનો અનુભૂતિ થાય. હો સાહેબ, આ તુષારભાઈ કે પડીએ તો હાજર રહીએ. બાપુ ડાયરો પેટ્રોલ. જય માતાજી ગાઈસ, ફરી મળીએ છીએ. અને આપણે નાસ્તો કર્યો છે. ગિરનાર નીચે ઉતરી રહ્યા છીએ. અંબાજીના મંદિર વટી ગયા છીએ અને હવે જૂની સીડીથી અત્યારે નીચે ઉતરવાનું છે. અને જુઓ આ મહેફિલ કેવી જામી. ચલો તમને આગળની જૂની સીડી દેખાડું. તો મિત્રો હવે ફોટોશૂટ થઈ રહ્યું છે. લુક જુઓ તમે મિત્રો. આ જગ્યા જૂની સીડીથી થોડા નીચે ઉતરો ત્યાં આવે. ફૂલ બાકા જતી. આ અમારા રોનક છે. અચ્છા મૌલિક છે. ફોટો પડાવવામાં વ્યસ્ત છે. અને ફોટોગ્રાફર બે જણા ફોટોગ્રાફર. અને આપણે જયદીપ છે અને કોણ પા હા ફૂલ બાકા જીત્યો. જૂની સીડીએથી નીચે ઉતરી રહ્યા છે અને જૂની સીડીએ બહુ મજા આવે એવું છે. જુઓ નજારો. બધા મિત્રો ફૂલ મોજ માણે છે. અને આ હવે ભાઈબંધો બધા ફોટાવાળી કરે છે. આ છે આપણે તુષાર પ્રજાપતિ, બિલિયા સ્ટેટ. તો મિત્રો હવે આપણે ગિરનારની નીચે ઉતરી ગયા છીએ અને હવે રૂમે જવાની તૈયારીમાં છીએ. હવે આરામ કરશું. આ જો આ બધાની હાલત જો, બધા થાકી ગયા છે. હવે કાલે આપણો વ્લોગ નવો આવશે તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. કાલે આપણે જુનાગઢની ઘણી એવી જગ્યા છે ત્યાં જવાનું છે તો બને રહેજો વ્લોગમાં. જય માતા જય.